રોજ સવાર ઉઠીને પોતાની જાતને આ વાક્ય કહેવાનું કે કંઈક તો મારા દ્વારા ભગવાને કરાવવું જ છે પૃથ્વી ઉપર. નિષ્ફળતાના બે પાસા છે. એક તો નિષ્ફળતાનો ડર, કે જે ડરથી લાખો લોકો પોતાની મહત્વાકાંક્ષાઓને મારી નાખે છે. એટલે પેલું તો એ ડરથી કેવી રીતે ઉપર આવવું, નિષ્ફળતાના ડર ઉપર કેવી રીતે વિજય મેળવવો. નિષ્ફળતાના ડર માટે એટલી જ વાત કે હું ફૂટપાથ ઉપર સોઈશ, હા, ભૂખે આખો દિવસ કાઢીશ, છતાં મંડ્યો રહીશ. એટલું એક ડિટર્મિનેશન. નિષ્ફળતાના ડરને દૂર કરવા માટે એક જ સદગુણ છે અને એ છે મક્કમતા, ડિટર્મિનેશન. કમ વોટ મે, કરવું તો છે જ. એઝ સિમ્પલ એઝ ધેટ. અને નિષ્ફળ થઈ ગયા પછી ઘણા ડિપ્રેશનમાં જતા રહે છે. એટલે ડિપ્રેશનમાં જતા રહે એ સાહજિક છે. એટલે એની માટે આપણે એ વ્યક્તિનો વાંક નથી કાઢતા, કારણ કે આઘાત છે, નિષ્ફળતા છે, સફળતાનું સપનું એની સામે ચકચૂર થઈ રહ્યું છે, અને સમાજ તરફથી પણ અંગુલી નિર્દેશ થઈ રહ્યો છે. મા બાપ અને વડીલો પણ એમ કહે કે જો તે કાંઈ ન કર્યું, એવા શબ્દો પણ સાંભળવા પડે. એટલે નેગેટિવિટીનું એક એટમોસ્ફિયર એની આજુબાજુ ક્રિએટ થઈ જાય. એટલે સાહજિક છે એક માણસ ડિપ્રેશનમાં જતો રહે, પણ ડિપ્રેશનમાં ન જાય એની માટે મેં આ વાત કરી, એક ડિટર્મિનેશન. અને અગેન આઈ વુડ લાઈક ટુ રિપીટ, ગોડ હેઝ ક્રિએટેડ મી ફોર સમથિંગ સ્પેશલ. રોજ સવાર ઉઠીને પોતાની જાતને આ વાક્ય કહેવાનું કે કંઈક તો મારા દ્વારા ભગવાને કરાવવું જ છે પૃથ્વી પર.